એવું કહેવાય કે ઉપાધિ તું કોઈ દીકરમાં હજી આ બાપ બેઠો છે, અને બાપ બેઠો છે ને એટલા માટે તમને મને તાપ નથી લાગતો. વિશ્વના દરેક મહાન વ્યક્તિત્વ, દરેક તત્વચિંતક હોય, દરેક વાર્તાકાર હોય, દરેક શ્રેષ્ઠ કવિગણ હોય કે દરેક સાધુ સંતો હોય, અને દુનિયાના દરેક મોટિવેશનલ સ્પીકર હશે, કદાચ એમણે માને ઉપમા ખૂબ આપી છે, એમના વિશે ખૂબ વાતો કરી છે, એમની જે સમર્પણ શક્તિ છે, એમની જે સહન શક્તિ છે, એમની જે સર્જનાત્મક શક્તિ છે, એની ઉપર ખૂબ વાતો થઈ છે. પણ ક્યાંક કે બાપ એમની કલમે ઓછો અંકાયો છે, એમની વાણીમાં ક્યાંક ઓછો અંકાયો છે. અને આજે હેપી ફાધર્સ ડે. એ બાપને કદાચ આપેલું આપણે જન્મના બદલામાં ઋણ તો ન ઉતારી શકીએ. એ બાપે આખું આખું આપ્યું છે, આવા સંસ્કાર આપ્યા છે, એના બદલામાં આપણે શું આપી શકીએ? કશું જ નહીં. પણ એક મજાની વાર્તા કે જે તમને મને શીખવે છે કે બાપ બોલે છે તો કંઈક કારણ છે. એક બાપ એના દીકરાને રોજ કંઈક ને કંઈક વાત હોય તો એની અંદર ટોક્યા કરે. અને આજની આ ટિકટોકની જનરેશન એટલે મા બાપનું ટોકવું એને ખૂબ ટકટક જેવું લાગે, અને એટલા માટે એ કદાચ નહીં સમજે. પણ એ બાપ એ દીકરાને જમવાની થાળીમાં કાંઈ બચ્યું હોય તો એને કે, એના વ્યવસ્થિત કપડાં ન હોય, એનું ડ્રેસિંગ સેન્સ બરાબર ન હોય તો એને કે, એના રૂમની લાઇટ બંધ ન હોય તો એને કે, એની જમવાની ડીશમાં કાંઈક બાકી રહી ગયું હોય તો પણ એને કે, નાવાનો એનો ટુવાલ બરાબર સૂક્યો ન હોય તો પણ એને કે. પરંતુ એ દીકરાને, યુવાન દીકરાને, 22-25 વર્ષના દીકરાને એવું લાગે કે બાપ ટોક્યા કરે છે. દીકરી હોત તો પરણી સાસરે જતી રહેતા, બાપના ટોકમાંથી મને એક છૂટી મળી જાત. પણ ક્યાંક તો હવે હું દીકરો છું, મા બાપની સાથે જ રહેવાનું છે, પણ આ ટોકમાંથી મારે છૂટવા માટેનો ઓપ્શન શું? દીકરો ભણી લીધો હોય અને ઇન્ટરવ્યૂઝની તૈયારી કરતો હોય, 2-4 એને IELTS પણ આપી, પણ ક્યાંક સમય સંજોગે એને વિદેશ જવાનો ચાન્સ સેટ ન થયો. એક ઇન્ટરવ્યૂ હતું, છાપાની અંદર વાંચ્યું, 35,000 પગાર હતો, અને બાપ એ વાંચે છે, બાપને એવું લાગે છે કે મારો દીકરો આ જ ભણ્યો છે. ઉઠાડે છે રૂમની અંદર, સવારના 8-8:30 વાગ્યાનો સમય, દીકરાને કહે છે ઉભા થા, આ પેપર, આ સ્થળ છે અને તારે અહીંયા ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે. એ દીકરો છે એવું કહે છે કે બાપ શાંતિથી ઊંઘવાય નથી દેતો. ઇન્ટરવ્યૂ આપવા માટે જાય છે, પોતે રેડી થાય છે, બાપ આશીર્વાદ આપે છે અને એ ઘરની બહાર નીકળે છે. ઇન્ટરવ્યૂનું જે પટાંગણ, જે કેમ્પસ, એની અંદર એ પ્રવેશ કરે છે. એની સાથે એની જેવા 20 વ્યક્તિઓ હોય એ એક જોબ માટે, એક ઇન્ટરવ્યૂની પ્લેસ માટે આવ્યા હોય. 3જા માળે બરાબર ઇન્ટરવ્યૂ હોય, અને આખરે એક પછી એક વ્યક્તિત્વ જાય, અને 8 થી 10નો ઇન્ટરવ્યૂનો સમય, એમાં દીકરો છે ત્યાં 9-9:30 પહોંચે. બધા જ પાછા આવે, એને પૂછે કે ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થયા? બધા જ ના પડે કે ના, નથી થયા. એ દીકરાને પણ એવું હતું કે કદાચ સવારથી સાંજ સુધીનો અહીંયા રહેવાનો મારો જે સમય છે એ પણ બાપથી સેટ નહીં થાય, એટલે માટે મારે પણ આજે ઇન્ટરવ્યૂમાંથી હાથ ધોઈ બેસવા પડશે. પરંતુ એ દીકરો નીચે જેવો પટાંગણમાં પહોંચે છે, ત્યાં જુએ છે કે કચરો પડ્યો હોય. પોતે શાંતિથી બેઠો છે, એ કચરો લે છે, ડસ્ટબિનમાં નાખે છે. પોતાની ઇન્ટરવ્યૂનો પોતાનો વારો આવે છે, પોતાનો ટર્ન આવે છે, ઉપર જાય છે. પહેલા માળ ઉપર એક પોતું પડ્યું હોય, એ આડાવડું હોય, એને વ્યવસ્થિત લઈને એના ખૂણા ઉપર મૂકે છે. બીજા માળે એક લાઇટ શરૂ હોય, એ લાઇટને બંધ કરે છે. અને 3જા માળે જેવો ઇન્ટરવ્યૂની ઓફિસની અંદર પ્રવેશે છે, બરાબર એ જ સમયે એ વ્યક્તિનું માત્ર નામ પૂછવામાં આવે છે. પછી તરત જ એ વ્યક્તિત્વ એવું કહે છે કે આવતીકાલથી તમે આ પગાર માટે આવી શકો છો, તમે આ નોકરી માટે સિલેક્શન થયા છો, તમારો 35,000 પગારથી અમે આ તમારી નોકરી માટે તમને વેલકમ કરીએ છીએ. એ દીકરો છે તો શોક થઈ ગયો. મારી આગળ 19 જણા હતા અને દરેક વ્યક્તિત્વને ના પાડી હતી, મને તો કંઈ પૂછ્યું પણ નથી, છતાં પણ મને ચૂઝ કર્યો, એનું કારણ શું? અને દીકરાને મનોમંથન થાય છે. આખરે કારણ પૂછે છે કે તમે મને ઇન્ટરવ્યૂ માટે કશું પૂછ્યું નથી, હું ફ્રેશર છું, મારો કોઈ અનુભવ નથી, કોઈ આવડત નથી, છતાં પણ તમે મને આ ઇન્ટરવ્યૂ માટે, આ 35,000ની પગારદાર માટે સિલેક્ટ કર્યો, એનું કારણ શું? અને ત્યારે જે ઇન્ટરવ્યુઅર વ્યક્તિત્વ હતું એ એવું કહે છે કે બેટા, તમે જ્યારે અહીંયા કેમ્પસની અંદર દાખલ થયા ને ત્યારે આ પટાંગણ છે એ તમારું પોતાનું નહોતું, છતાં પણ નીચે કચરો પડ્યો તો તમને ઉઠાવીને ડસ્ટબિનમાં નાખવાનું મન થયું. એથી તમે પહેલા માળ ઉપર પહોંચ્યા તો પહેલા માળ ઉપર આડાવડું એક પોતું પડ્યું હતું, એને પણ તમે તમારા ખૂણે લીધું. તમારા હાથ બગડશે, કપડાં બગડશે આવું જોયા વિના એનાથી તમે ઉપરના માળે આવ્યા, ત્યાં લાઇટ શરૂ હતી, અને તમારાથી આગળના 19 વ્યક્તિત્વ હતા ને બધાની સામે આ ઘટના છે પસાર થઈ હતી. પણ છતાંય એમાંથી કોઈ વ્યક્તિત્વને એવું નહોતું થયું કે આપણે એ લાઇટ બંધ કરીએ, કે પોતું વ્યવસ્થિત મૂકી દઈએ, કે થોડો કચરો ક્યાંક પડ્યો છે એ મૂકી દઈએ. અને પછી એ વ્યક્તિ ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ થાય છે, એનું કારણ મળે છે, અને પછી એને એ બાપ યાદ આવે છે. કારણ કે એ જે બાપ હતો કે જે એને નાની નાની વાતની અંદર રોકટોક કરતો હતો, એ બાપ સંસ્કાર તો આપે છે, સમૃદ્ધિ તો આપે છે, વારસો તો આપે છે, પણ તું સાથે સાથે શિખામણ પણ આપે છે અને શીખ પણ આપે છે, અને એની સાથે પૂરેપૂરી આપણી ડિસિપ્લિન પણ આપે છે. પણ ક્યાંક આપણે ઊણા ઉતરીએ છીએ કે એને કહેલી વાત આપણે નથી માનતા. પણ આજનો દિવસ એ દરેક બાપને આપણી ઉપર કરેલો જે ઉપકાર છે એનું ઋણ ચૂકવવાનો દિવસ છે. આજના જ દિવસે એ બાપને ભેટી લેજો,
એ બાપથી કદાચ અબોલા થયા હશે, એ બાપની બે શબ્દો કદાચ તમને લાગી આવ્યા હશે, તો એ બધાની આજે વહાલ કરી લેજો, આજે એને ભેટી લેજો ને એક માફી માંગી લેજો. કારણ કે એ બાપ બેઠો છે ને એટલા માટે આ દુનિયાનો તાપ મને તમને નથી લાગતો. આવો એ દરેક વિશ્વના દરેક એ પિતાશ્રીને વંદન કે જેણે પોતાના બાળકો માટે પોતાની 24 કલાક છે એ અને પોતાનું આખું કુરબાન કર્યું છે. હેપી ફાધર્સ ડે. જય હિન્દ, જય ભારત.